આ છે બાળ હનુમાનના પરાક્રમની એ કહાણી જેણે એમનું ભાગ્ય જ બદલી નાખ્યું. ચાલો જાણીએ એ કથા જ્યાં એક બાળકની ભૂલથી એક મહાનાયકનો જન્મ થયો. આપણી વાર્તાના નાયક છે મારુતિ, એટલે કે બાળ હનુમાન. એક સવારે મારુતિને જોરદાર ભૂખ લાગી. એમણે આકાશમાં જોયું અને ઉગતો સૂરજ એમને એક પાકેલું ફળ લાગ્યું. બસ પોતાની ભૂખ મટાડવા માટે એમણે સીધી આકાશમાં છલાંગ લગાવી દીધી. હવાની ગતિએ તેઓ સીધા સૂરજ તરફ ઉડવા લાગ્યા. સૂર્યદેવ તો આ બાળકને પોતાની તરફ આવતો જોઈને દંગ રહી ગયા. પણ મારુતિ સૂરજની નજીક પહોંચતા દેવોના રાજા ઇન્દ્રએ દરમિયાનગીરી કરી. એમણે પોતાના શક્તિશાળી શસ્ત્ર વજ્રથી મારુતિ પર પ્રહાર કર્યો. એ પ્રહાર એટલો જોરદાર હતો કે મારુતિ સીધા એક પર્વત પર જઈ પડ્યા. પોતાના દીકરાની આ હાલત જોઈને પવનદેવ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને ગુસ્સામાં આવીને એમણે આખી દુનિયામાં હવાને રોકી દીધી. હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ ગયો અને બધે હાહાકાર મચી ગયો. આ મોટી મુસીબતને ટાળવા માટે બધા દેવોને ભેગા થવું પડ્યું. આ સમસ્યાના સમાધાન માટે દેવોએ બે મુખ્ય કામ કર્યા. પહેલું કામ, બાળ હનુમાનને ફરીથી જીવિત કરીને સ્વસ્થ કરવામાં આવ્યા. અને બીજું, એમને એવી દિવ્ય શક્તિઓ મળી જેણે એમને અતુલ્ય બનાવ્યા. આ જ વરદાનોએ આગળ જઈને એમનું ભવિષ્ય કેવી રીતે ઘડ્યું